આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી પંથકમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી છે. સાવલી નગર અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગ અને શાંતિપૂર્ણ માહોલમાં જ કોમી એકલાશભર્યા માહોલમાં ઈદગાહ ખાતે ઈદની નમાઝ પઢી અને એકબીજાને ગળી મળીને જ ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ઇસ્લામ ધર્મના 5 મુખ્ય ફર્જ પૈકી એક પવિત્ર રમજાન માસના રોઝા અને આ રોઝા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી. ગત રોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી આજે ઈદ મનાવી હતી અને વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરી ખુશ્બુ છાંટીને જ ઈદગાહો તેમજ મસ્જિદમાં ઉમટી પડ્યા છે. મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરાઈ છે અને ઈદની ઉજવણી કરવામાં આવી છે. સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા, મંજુસર, તુંડાવ, કરછિયા, રાણિયા, પાલડી, લશુંદ્રા, ડેસર, પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં જ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાશભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાવલી ઈદગાહ મેદાન પાસે જ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ વેળાએ ભારે કોમી એકલાશના દ્રશ્યો સર્જાયા હતા. ઈદની નમાઝ બાદ કોમી એકલાશ દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે જ ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુઆઓ કરવામાં આવી હતી. તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા. ભારે ભક્તિભાવ પડ્યા વાતાવરણમાં જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું અને સાવલી પોલીસે પણ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો. રમજાન મહિનાના 30 રોજા પૂરા થતાં આજ રોજ ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર હોવાથી સમગ્ર મુસ્લિમ સમાજ અહીંયા ઈદગાહના મેદાનમાં એકત્ર થઈને પવિત્ર નમાઝ અદા કરી છે અને દેશની શાંતિ અને એકલાસ માટે કામના કરી છે. અને આ શુભ પ્રસંગે આજના પવિત્ર દિવસે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સૌને શુભેચ્છા પાઠવી છે અને અમે બી બધા દરેકને શુભેચ્છા પાઠવીએ છીએ.